ચરણમ શરણમ ગચ્છામિ મે મહિનાનો માસિક પત્ર અમારા P3Y શિક્ષક પ્રેરક ભારતીમાં દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 મે 2024થી 1 જૂન 2024 સુધી આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, મે મહિનાના આ માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજનું આ પત્ર કરવાથી આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે એવી હું આપને વિનંતી કરું છું. પરમજી, આ આવનાર મહિનો મારા ધંધા કે નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. આવકમાં વધારો થાય, બરકત વધે, યોગ્ય રીતે કમાણી કરું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત પણ કરી શકું અને આવકનો થોડો ભાગ P3Y પ્રચારમાં વાપરી શકું. મહેનતની કમાણી નકામા ખર્ચમાં કે ડૉક્ટરી ખર્ચામાં ન જાય, આ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન P3Y લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને ગૂગલ મીટ પર P3Y લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. મને એવી શક્તિ આપો. પરમજી, આ અક્ષય તૃતીયા પર પરમજી મારે ઘેર પધારે. મારા પરિવારમાં, વ્યવસાયમાં વર્તમાન કરતાં વધુ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ધાન્ય વધે, ધન લાભની તકો વધે, આવકમાં વૃદ્ધિ થાય અને બરકત વધે, આવક વધવા માટેના યોગ્ય માધ્યમો વધે, ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે, નાણાકીય કટોકટી ટળે, ઋણથી રાહત મળે. આ હેતુથી P3Y અક્ષય તૃતીયા 10 મે 2024ના રોજ પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં આવીને મારી ક્ષમતા મુજબ હું ભારતીમાં પાસેથી સિદ્ધ કરેલું પરમ પ્રતીક લઈશ અથવા તો કુરિયર દ્વારા મંગાવીશ. ભીષણ ગરમી, ગરમ લૂના કુપ્રભાવથી, ડિહાઇડ્રેશનની ખરાબ અસરોથી રક્ષણ માટે પરમ રક્ષક ટચ કાર્ડથી પાણી બનાવીને મહત્તમ પાણીનું સેવન કરીશ. આપત્તિ, આફત, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોથી રક્ષણ માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીકને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાન વિધિ અને અન્ન અર્પણ વિધિનો પ્રયોગ કરીશ. તથા અન્ય કોઈપણ રોગોથી રક્ષણ માટે હું છેલ્લા રવિવારે સાંજે 7 વાગ્યે 25 મે 2024ના અને ગૂગલ મીટ પર P3Y માસિક રોગ નિવારણ વર્ગ અને P3Y રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં જરૂર હાજરી આપીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને અનુકૂળતા પરિવાર પર બની રહે, અટકાયેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના દોષ, પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, કોઈની ખરાબ નજર, કોઈએ પણ કરેલા અનિષ્ટ કાર્ય, વિરોધીઓની ખરાબ અસર, ગ્રહ દોષ, વાસ્તુદોષ, કાળસર્પદોષના નિવારણ માટે P3Y અમાવાસ્યા લાઈવ વર્ગ 7 મે 2024ના હાજરી આપીશ અને હું મહત્તમ લાભ મળે એ માટે શક્ય હોય તો મારે ઘેર P3Y અમાવાસ્યા ગૂગલ મીટના વર્ગનું આયોજન કરાવીશ. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો. P3Y દ્વારા હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. P3Yનો પ્રચાર કરીને મારી વાણી કૌશલ્યતાનો વિકાસ થાય, જેથી હું P3Y નિમંત્રણ પત્ર અને P3Y ગુડલક કાર્ડ દ્વારા અજાણ્યા લોકોમાં પણ 2 જૂનના મહાશક્તિ દિવસનો વધુમાં વધુ પ્રચાર કરવાની અને મારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ લઈ શકું.
હું શક્ય તેટલા વધુ લોકોને P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર દરરોજ યોજાનારા સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે P3Y લાઈવ ક્લાસ વિશે પણ જાણ કરીશ અને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરાવીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખેલા લોકોના પણ ઘણા કામ બને, જેનાથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. આ સત્રમાં હું ખૂબ જ આત્મવિશ્વાસી રહું. શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. અભ્યાસમાં ખૂબ જ મહેનત કરું અને વિદ્યાર્થી નિવેદનપત્ર દરરોજ વાંચું. મારું મનોબળ વધે, IQ એકાગ્રતા સ્તરમાં વધારો થાય, બુદ્ધિ અને યાદશક્તિનો સ્મરણ શક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખદ અને સફળ રહે. P3Y માસિક પત્રિકા કેલેન્ડર મુજબ હું આ મહિને તમામ P3Y કુશળ વિદ્યાર્થી વર્ગો અને અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. મે મહિનામાં આવતા અન્ય તમામ તહેવારો P3Y દ્વારા ખૂબ જ આનંદદાયક રહે તે હેતુથી આ મહિને P3Y માસિક શિવરાત્રિ વર્ગ, P3Y પૂર્ણમાસી વર્ગ, P3Y એકાદશી વર્ગ અને અન્ય તહેવારોના વર્ગોમાં P3Y માસિક પત્રિકા કેલેન્ડર મુજબ અવશ્ય હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી એપ્રિલ મહિનો ખૂબ જ સુખકારી રહ્યો. એટલા માટે આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું એપ્રિલ 2024ના તમામ સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં પણ લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીશ અને પ્રચારની શક્તિ મેળવવા માટે તેને ગ્રુપમાં શેર કરીશ. પરમજી, નિયમિત P3Y દ્વારા આ મે મહિનો ગયા મહિના કરતાં વધુ સુખકારી રહે, મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય: ઈચ્છા પૂરી થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે સ્વયં નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 પુષ્પ અર્પણ કરીશ. 11મું વાક્ય: ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિને કોઈપણ માધ્યમથી 11 નવા લોકોને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે આ મે મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.